નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં. સજીવ સૃષ્ટિમાં વિવિધતા એનો આજે આપણે ભાગ 2 શરૂ કરશું. આપણે પ્રવૃત્તિ 2.5 પહોંચ્યા હતા. ચાલો તુલના કરીએ. નેચર વોક દરમિયાન તમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિવિધ વનસ્પતિના પર્ણ જુઓ. તમે તમારી સ્ક્રેપ બુકની અંદર જે સ્ક્રેપ બનાવેલા છે એના પર્ણની રચના જુઓ. તમે વનસ્પતિઓના પર્ણ પર પાતળી રેખાઓ જોઈ શકો છો. આ પાતળી રેખાઓને શિરાઓ કહેવામાં આવે છે અને શિરા દ્વારા રચાતી જે તરાહ હોય છે એને શું કહેવામાં આવે છે? શિરા વિન્યાસ. જો અહીંયા જોઈ શકો છો, આ શિરા અને આ જે એની તરાહ રચાય છે એને શું કહેવાય? શિરા વિન્યાસ. એ અને બી માં દર્શાવેલ પર્ણોની શિરામાં શું તફાવત દેખાય છે? અને આ છે સમાંતર વિન્યાસ, સમાંતર શિરા વિન્યાસ. માત્ર એક પાતળી પટ્ટી ઉપર સમાંતર રેખા દોરેલી હોય. જો આ જાળીદાર શિરા વિન્યાસ છે, એટલે કે એની અંદર કેવી છે? આડાવળી રચનાઓ. અને આની અંદર કેવી છે? સમાંતર, એટલે કે એકબીજાને સરખી સમાંતર સરખા જેવી રચના. તમે કેટલાક પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર એટલે કે જલાકાર તરાહ જોઈ શકો છો. તરાહ એટલે ડિઝાઇન. આ તરાહને જાળીદાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ જાળીદાર શિરા વિન્યાસની અંદર આવે. ત્યારબાદ બીજા કેટલાક ફૂલોના જે ઝાડ હોય છે, ઝાડના પર્ણો હોય છે, એ પર્ણ અલગ અલગ રીતે ડિઝાઇનની અંદર જોવા મળે છે. કેટલાક પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે, આમને કહેવાય છે સમાંતર શિરા વિન્યાસ. પેરેલલ હોય કે તથા ઘાસના પર્ણો આ બધું શું ધરાવે છે? સમાંતર શિરા વિન્યાસ. ગુલાબના પર્ણની અંદર કેવી રચના હોય? ગુલાબના પર્ણની અંદર જાળીદાર. શું તમને લાગે છે કે પર્ણમાં જોવા મળતા શિરા વિન્યાસના આધારે વનસ્પતિના જુદા જુદા જૂથ બનાવી શકાય? તો ચાલો હવે આપણે વનસ્પતિના મૂળ જાણવાનો પ્રયત્ન કરીએ. હવે વનસ્પતિના પુષ્પો જોયા, પર્ણો જોયા, હવે તેના ઉપર આવ્યા મૂળ ઉપર. પ્રવૃત્તિ 2.6 ચાલો શોધીએ. તમે ખુલ્લા વિસ્તારમાં જાઓ ત્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય છે. આ પ્રવૃત્તિ કરવા માટે તમે આ નાના છોડનો ઉપયોગ કરી શકો છો. ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વગર કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડને ખોદી અને બહાર કાઢો. એના મૂળને કે ઈજા થવી જોવી નહીં. આ કરતા પહેલા તમે જમીનને ભીની અને પોચી કરી શકો છો. મૂળને પાણીથી ધોઈ અને તેમનું અવલોકન કરો. જુઓ શું કીધું છે? મૂળને ઈજા પહોંચાડ્યા વગર મૂળ છે એ કાઢવાનું છે. છોડને મૂળ સહિત કાઢવાનો છે. તો તમે એનો તફાવત જોઈ શકો ને? જો આ સરસવના છોડમાં સોટીમય મૂળ છે. કેવા? સોટીમય. ગુલાબની અંદર પણ સોટીમય હોય. સામાન્ય ઘાસમાં કેવા હોય? તંતુમય. મની પ્લાન્ટની અંદર, વેલાની અંદર, એ બધાની અંદર કેવા હોય? તંતુમય. આકૃતિ 25.a માં દર્શાવેલા સરસવના છોડના મૂળનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ વનસ્પતિના મૂળમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુ ઉદ્ભવતા નાના મૂળનો સમાવેશ થાય છે. એ મૂળને શું કહેવાય? સોટીમય મૂળ. સોટીમય મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ જાસૂદ છે. જાસૂદ, ગુલાબ. પ્રવૃત્તિ 1.1 નું અવલોકન કર્યું. આકૃતિ 2.5 માં બી માં દર્શાવેલી સામાન્ય વનસ્પતિનો સામાન્ય ઘાસનો છોડ છે અને એને કેવા મૂળ છે? મૂળનો સમૂહ તંતુમય. તમારા સંગ્રહમાં અન્ય ઘાસનો સમાવેશ થયેલો છે. તેઓ કેવા પ્રકારના મૂળ ધરાવે છે? શું એક જ પ્રકારના વનસ્પતિના પર્ણના શિરા વિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો તો આપણે કેવી રીતે શોધી શકીએ? પ્રવૃત્તિ 2.7 ચાલો સંબંધ શોધીએ અને વિશ્લેષણ કરીએ. તમારી શાળાની નર્સરી અથવા અન્ય કોઈ પણ નર્સરીમાંથી 5 સામાન્ય છોડના રોપા એકત્રિત કરો. તમારી શાળામાં બગીચો વાવો. આવા છોડના ઉદાહરણોમાં લેમન ગ્રાસ, ગલગોટા, બારમાસી અને અન્ય વનસ્પતિનો સમાવેશ થઈ શકે છે. તેને રોપતા પહેલા તેમના મૂળ, પર્ણ અને પ્રકાંડનું અવલોકન કરવાનું છે. શિરા વિન્યાસનું આ બધું જ અવલોકન થઈ જાય એટલે 2.4 ની અંદર
પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો જણાવો. તમે તમારા બગીચાના શાળાના બગીચાની અંદર કયા કયા છોડ રોપ્યા છે? લેમન ગ્રાસ, ઘઉં, કેરી, આંબો, ગુલાબ અને મકાઈ. હવે જોઈએ કોના પર્ણોની અંદર કેવી રચના છે. લેમન ગ્રાસમાં કેવી હોય? સમાંતર. ઘઉંમાં સમાંતર, આંબામાં જાળીદાર, ગુલાબમાં જાળીદાર, મકાઈની અંદર સમાંતર. લેમન ગ્રાસના કેવા હોય? મૂળ તંતુમય, ઘઉંના તંતુમય, કેરીના સોટીમય, ગુલાબના સોટીમય અને મકાઈના તંતુમય. તમે જોજો મકાઈનો છોડ ઉપાડો ને તો એ ઉપડી જાય એમને. શું તમને આ વનસ્પતિના પર્ણમાં શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? બારમાસીનું મૂળ સોટીમય અને પર્ણો જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. શું જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી અન્ય વનસ્પતિ પણ સોટીમય મૂળ ધરાવે છે? બીજી બાજુ લેમન ગ્રાસમાં તંતુમય મૂળ અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. સમાંતર શિરાવિન્યાસ ધરાવતી અન્ય વનસ્પતિ પણ તંતુમય મૂળ ધરાવે છે. સામાન્ય રીતે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં સોટીમય મૂળ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં તંતુમય મૂળ હોય છે. જો જેને જાળીદાર શિરાવિન્યાસ હોય ને એની અંદર મૂળ કેવા હોય? સોટીમય. અને સમાંતર હોય ને મોટા ભાગે આવું હોય. વનસ્પતિમાં તંતુમય મૂળ હોય, સમાંતર હોય ને એની અંદર તંતુમય અને જાળીદાર હોય એની અંદર સોટીમય મૂળ. ચણાનો છોડ સોટીમય મૂળ અને પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું અન્ય ઉદાહરણ છે. જ્યારે ઘઉંનો છોડ તંતુમય મૂળ અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ છે. હવે તમને એવું કારણ પૂછવું હોય કે સમાંતર શિરાવિન્યાસ ધરાવતી અને જાળીમય શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ અને તેના મૂળ અને તેના પર્ણ વિશે શું સંબંધ છે? કારણ જણાવો તો આપણે એના ઉપરથી આ કારણ જણાવી શકીએ. શું વનસ્પતિના બીજના મૂળના પ્રકારો અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે કોઈ સંબંધ છે? શું બધા જ બીજ સમાન છે? પ્રવૃત્તિ 2.8 ચાલો તુલના કરીએ. ચણા અને મકાઈના બીજને 2 કે 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખો. ચણાના બીજાવરણને દૂર કરો. હવે ચણા અને મકાઈના બીજની રચનાનું અવલોકન કરો. જુઓ તો ચણાનો બીજ અને મકાઈનો બીજ બંનેનું શું કરવાનું છે? અવલોકન. તો જુઓ તો ચણાનું જે બીજ છે એને 2 ફાડ થઈ જાય અને એની ઉપરથી શું ઉગી નીકળે છે? છોડ. અહીંયા રહ્યો વચ્ચે. અને એક દળી બીજ છે એટલે કે મકાઈનું જે બીજ છે એની ઉપરથી એમને એમ છોડ ઉગી નીકળે છે. તમે જોશો કે ચણાના બીજમાં 2 ભાગમાં વિભાજિત થયેલા છે. આ ભાગને બીજપત્ર કહેવાય. જે વનસ્પતિના 2 બીજપત્રો ધરાવે છે એને દ્વિદળી વનસ્પતિ કહેવાય અને જેની અંદર એક જ પાતળું બીજપત્ર હોય આવી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહેવાય. એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિનો આપણે શું જોઈશું? તફાવત. તો આ તફાવત આપણે સ્વાધ્યાયની અંદર લાસ્ટમાં જોઈશું. શું તમને વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ એટલે કે મૂળના પ્રકારો અને બીજપત્રમાં બીજપત્રોની સંખ્યા વિશે કોઈ સંબંધ જોવા મળ્યો? દ્વિદળી વનસ્પતિ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે અને સોટીમય મૂળ ધરાવે છે. જ્યારે એકદળી વનસ્પતિ છે સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે અને તંતુમય મૂળ ધરાવે છે. હવે આપણે હજી બીજો તફાવત જોવાનો છે. કયો તફાવત? તો કે જાલાકાર શિરાવિન્યાસ, જાળીદાર જે જાળીવાળી શિરાવિન્યાસ છે એનો અને સમાંતર શિરાવિન્યાસ બંનેનો તફાવત હજી જોવાનો છે. પણ આ બધી તફાવત આપણે સ્વાધ્યાયની અંદર જોઈશું. એના ઉદાહરણો, એ કેવા પ્રકારના બીજ ધરાવે, આ બંનેના શું થયા? તફાવત. અને આ તફાવત છે એ પરીક્ષાની અંદર પૂછાશે. તમે વનસ્પતિને જૂથબદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક લક્ષણો વિશે શીખ્યા છીએ. તો ચાલો આપણે હવે પ્રાણીઓ વિશે વધુ વિગતવાર માહિતી જૂથબદ્ધ ધરાવતા શીખીએ. પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવશો? વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ એકબીજાથી નોંધપાત્ર રીતે અલગ અલગ હોય છે. આપણે આવી વિશાળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવી શકીએ? તમે તેમને
જૂથબદ્ધ કરવા માટે કયા લક્ષણો વિશે વિચારી શકો છો? પ્રવૃત્તિ 2.3 ની અંદર તમે પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટેની કેટલીક બાબતો પહેલેથી જ નક્કી કરેલી છે. તો ચાલો આપણે તેમાંની જે વિગતો છે એને વધુ વિગતવાર જાણીએ. પ્રવૃત્તિ 2.9 ચાલો શોધીએ. તમે કોષ્ટક 2.2 માં કેટલાક પ્રાણીઓની હલનચલનની નોંધ કરી છે, એ પણ અવલોકન કર્યું હશે. અન્ય પ્રાણીઓ એકબીજા સ્થળે કેવી રીતે જાય છે? તો આપણે હવે પ્રાણીઓમાં હલનચલનના પ્રકારો વિશે જાણીએ. આકૃતિ 2.7 માં ઘણા પ્રાણીઓ દર્શાવ્યા છે. તમે તેમાં વધુ પ્રાણીઓ ઉમેરી શકો છો. તમે તેમનું અવલોકન કર્યું હોય તો વિવિધ પ્રાણીઓનું પોસ્ટર બનાવી શકો છો. 2.7 માં બનાવેલા તમારા પોસ્ટરમાંના પ્રાણીઓ અંગ દ્વારા પ્રચલન કરે છે. આપણે એ જાણવાનું છે. હવે જુઓ તો આની અંદર તમે ક્યાંક તો પોસ્ટરમાં હશે જ એ પ્રાણીઓ આની અંદર છે. અળસિયું, કીડી, પતંગિયું, માછલી, દેડકો, કાચબો, સાપ, આ બધા શાના દ્વારા પ્રચલન કરે છે? પક્ષી. તો જાણીએ આપણે પ્રાણીઓની અંદર વિવિધતા. આપણે અત્યાર સુધી ફૂલની અંદર, ઝાડની અંદર, વનસ્પતિની અંદર, ફૂલોની, પુષ્પોની, મૂળ, આપણે આનું અવલોકન કર્યું. હવે પ્રાણીઓનું કરીએ. આ પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે તેની નોંધ લો અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોના નામ લખો. કેટલાક ઉદાહરણો 2.5 કોષ્ટકમાં આપેલા છે. તમે કયા કયા પ્રાણીઓ વિશે હલનચલન વિશે ઉપયોગમાં લેવાતા શરીરના અંગો છે અને એનું પ્રચલન લખવાનું છે. આપણે હલનચલનનો પ્રકાર અને ઉપયોગમાં આપણે શેના દ્વારા, માનો કે મનુષ્ય તો એ શેના દ્વારા પ્રચલન કરે છે? પગ દ્વારા. કીડી હલનચલન પ્રકાર કેવો છે? કીડી ઉડે તો કે નહીં, કીડીનું ચાલવું. હલનચલન દ્વારા માટે ઉપયોગમાં લેવામાં આવતા શરીરના અંગો: પગ. બકરી ચાલવું અને કૂદવું, પગ. કબૂતર ચાલવું અને ઉડવું, પગ અને પાંખો દ્વારા. માખી ચાલવું અને ઉડવું, પગ અને પાંખો દ્વારા. માછલી છે શેના દ્વારા તરે? પોતાની મીન પક્ષ દ્વારા. કાગડો ચાલવું અને ઉડવું. કાગડો છે એ શેના દ્વારા ચાલે? પગ દ્વારા. અને ઉડે શેના દ્વારા? પાંખો દ્વારા. ગાય ચાલવું, પગ. ગાયની અંદર ઉડવું તો ન આવે, તો ગાયને પાંખો હોય. પોપટ ચાલવું અને ઉડવું શેના? પગ અને પાંખો દ્વારા. પગ દ્વારા ચાલે અને પાંખો દ્વારા ઉડે. કોષ્ટક 2.5 માં આપેલી માહિતીના આધારે તમે શું તારણ કાઢી શકો છો? વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારે હલનચલન કરે છે. પ્રાણીઓ ઉડે છે અને દોડી શકે છે, સરકી શકે છે, ચાલી શકે છે, ઠેકડો મારી શકે છે, કૂદી શકે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમના શરીર પર વિવિધ અંગોનો ઉપયોગ કરે છે. તેમની પાસે પાંખો, પગ અને અન્ય અંગો હોય છે જે તેમને હલનચલનમાં મદદ કરે છે. આપણે હલનચલનના પ્રકારો અને હલનચલન માટે વપરાતા શરીરના અંગોના આધારે પ્રાણીઓને ઓળખ્યા. આપણે પ્રાણીઓને તેમના હલનચલનના પ્રકારના આધારે કેવી રીતે જૂથબદ્ધ કરી શકીએ? આ ઉપરાંત ઘણા બધા પ્રાણીઓ આકાર, કદ, રચના અને રંગ અને અન્યના લક્ષણો બીજાથી વિભિન્ન હોય છે. આમાંના કેટલાક લક્ષણોનો ઉપયોગ વિવિધ પ્રકારના પ્રાણીઓને જૂથો બનાવવા માટે થઈ શકે છે. વનસ્પતિની જેમ પ્રાણીઓના જૂથો પણ તેમની વિવિધતાને સમજવા માટે મહત્વપૂર્ણ હોય છે. માનો કે શેના દ્વારા પ્રચલન કરે છે, એના અંગો છે એ પણ એ પ્રાણીઓને સમજવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. હવે આપણે એક વૈજ્ઞાનિક વિશે જાણીએ. જાનકી અમાલ, જો એમનો અહીંયા ફોટો આપેલો છે, પિક્ચર છે જાનકી અમાલનો. એક ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા જાનકી અમાલ છે, જે પર્યાવરણીય કાર્ય માટે સમર્પિત હતા. તેમણે ભારતના વનસ્પતિને સમૃદ્ધ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં મદદ કરી હતી. સેવ સાયલેન્ટ વેલી ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ બોટોનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે ભારતમાં તેમની વનસ્પતિના વિવિધતાના દસ્તાવેજીકરણ માટે એમની કાર્યક્રમની શરૂઆત કરી હતી. હવે એમની સફળતાની કક્ષા શું છે? કેરળના પલક્કડ જિલ્લાના સદાબહાર અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ એવા વણખેડેલ
જંગલની સુંદરતા બચાવવાની આ એક સત્ય ઘટના છે. હાલમાં આ પ્રકારની એક એવી સાયલેન્ટ વેલીને નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. તમે આ હજી એક હતું વૃક્ષ બચાવો આંદોલન, બધા ઝાડને પકડીને ઉભા રહી ગયા હતા. આપણે આગળ આવશે જોઈશું. આ એવી સાયલેન્ટ વેલી છે જેના દ્વારા જંગલને બચાવવામાં આવ્યું હતું. કુંતી પૂજા નદી ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજના વિરોધમાં સતત 10 દિવસ સુધી લડાઈ 10 વર્ષ સુધી લડાઈ આપવામાં આવી. તે સમયે એટલે કે તે દરમિયાન વ્યાપક જાગૃતતાના કાર્યક્રમો, સંપાદક પત્રો, સમાચાર પત્રમાં લેખો, સેમિનારો અને અંતમાં ન્યાયાલય અરજી અને અપીલ સહિત તમામ શક્ય સાધનોનો ઉપયોગ કર્યો. અંતે આ આંદોલન સાયલેન્ટ વેલી બચાવવામાં સફળ રહ્યું. સાયલેન્ટ વેલીના મતલબ ચળવળ શરૂ કરનાર કોણ હતું? જાનકી અમ્માલ. MCQ ની અંદર આવશે. 2.3 વિવિધ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ. શક્યતઃ તમે નેચર વોક દરમિયાન અવલોકન કર્યું હશે કે વિવિધ પ્રાણીઓને અલગ અલગ સ્થાનોમાં રહે છે. 2.5 ની અંદર તમે હલનચલનની નોંધણી કરી, પરંતુ આપણે તેમનો વિસ્તાર જોયો. તે પાણીમાં રહે છે, જમીન ઉપર રહે છે, જમીનની અંદર એટલે કે દરની અંદર રહે છે. બધા પ્રાણીઓ અલગ અલગ રીતે રહે છે. પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે શરીરનો આકાર ધારારેખીય હોય છે. માછલી પાસે મીન પક્ષ હોય છે. કોઈ પણ જલચર પ્રાણી લઈ ગયો એની અંદર મીન પક્ષો હોય જ. કાચબા પાસે પગ હોય, અને જે ઉભયજીવી કાચબો હોય ને એની પાસે 4 પગ હોય. બાકી ઉપર જે હોય ને એના ધારારેખીય આકાર આવેલો હોય, જલીય હોય ને, સતત પાણીમાં રહેવો કાચબો. કાચબાની પણ ઘણી બધી પ્રજાતિ આવે. પ્રાણીઓના કદ અને આકાર એકબીજા કરતા જુદા હોય છે. દેશભરની અંદર તમે જોયું કે બકરીની પ્રજાતિ કેવી હોય? એકદમ સરખી. કાગડાની, કૂતરાની, વાંદરાની બધાની પ્રજાતિઓ કેવી હોય? અલગ અલગ. વાંદરાની અંદર જાત હોય ગોરીલા, પછી બરફવાળા વિસ્તારમાં રહેતો વાંદરો, આપણે સામાન્ય ગીરના જંગલની અંદર રહેતો વાંદરો, એ બધા વાંદરા અલગ અલગ હોય. ચિમ્પાન્જી, પરંતુ એના આકાર અને કદ કેવા હોય? હરખા. પ્રજાતિ અલગ હોય માત્ર. માછલી મીન પક્ષોની મદદથી પાણીમાં તરે છે. બકરી પગની મદદથી જમીન ઉપર ચાલે છે. પ્રાણીઓના હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના ભાગો છે. પ્રવૃત્તિ 2.10 ચાલો સરખામણી કરીએ અને વિશ્લેષણ કરીએ. કોષ્ટક નંબર 2.6 જુઓ અને બ્લેકબોર્ડ પર આવું ફરીથી કોષ્ટક બનાવો. તેમાં તમે સહાધ્યાયીઓ એટલે કે વિદ્યાર્થીઓ છે, તમારી આસપાસના મિત્રો, સહપાઠીઓ, એમને અગાઉ જોયા હોય તેવી વનસ્પતિના નામની યાદી બનાવો અને કેટલાક ઉદાહરણો આપેલા છે જેમાં તમે બધું નામ ઉમેરી શકો છો. હવે જો એક કોષ્ટક છે. ક્રમ 1. રણની અંદર શું હોય? તો કે ઊંટ. અન્યની અંદર શું હોય? કેક્ટસ, રણ શિયાળ, બાવળિયા, આ બધું રણની અંદર જોવા મળે છે. પર્વત ઉપર દેવદારનો વૃક્ષ, ચીડનો વૃક્ષ, યાક, આ બધું પર્વતીય વિસ્તારમાં. સમુદ્રમાં માછલી, ડોલ્ફિન, મગર, બીજા જલચરો, કેટલાય કાચબાઓ છે, પ્રાણીઓ છે, એ બધું સમુદ્રમાં જોવા મળે છે. જંગલમાં સિંહ, વાંદરા, હરણ, નીલગાય. અન્ય વિસ્તારમાં એટલે કે આપણા વિસ્તારની અંદર શું જોવા મળે? ગાય, કૂતરો, બિલાડી, ભેંસ, ઘેટા, બકરા. વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે તમારા અવલોકન શું છે? તમારા સહઅધ્યાયીઓ અને તમારા અવલોકનની ચર્ચા કરો. વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એલેક્સ યાદ કરે છે કે તેણે રાજસ્થાનમાં રણમાં જાડા અને માંસલ પ્રકારના થોરના ઝાડનું અવલોકન કર્યું હતું. માયા જણાવે છે કે તેણે હિમાચલ પ્રદેશની અંદર દેવદારના વૃક્ષો જોયા હતા. આ વૃક્ષો કેવા હતા? શંકુ આકારના. તેમાં લવચીક અને ઢોળાવવાળી શાખાઓ હતી. નોંધનીય છે કે જુદા જુદા પ્રદેશમાં જોવા મળતી આ 2 પ્રકારની વનસ્પતિઓ એકબીજાથી અલગ છે. આવું કેમ? શા માટે? પ્રદેશ પ્રમાણે વનસ્પતિ પણ કેવી હોય? અલગ. હિમાચલ પ્રદેશની અંદર જોવો તો ત્યાં તમને કોઈ અહીંયા લીમડા જોવા મળે, ગુજરાતની અંદર હવે તમને ત્યાં જોવા મળે? ના મળે.
તમે ઢોળાવવાળા વિસ્તારમાં જોવો અલગ હોય, રણવાળા વિસ્તારમાં, રણમાં આંબા જોવા મળે નહીં, રણમાં શું જોવા મળે? થોર. એટલે જેમ તમે વિસ્તાર અને તાપમાન પ્રમાણે જાઓ તેમાં વનસ્પતિઓની અંદર એક વિવિધતા જોવા મળે અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ વૃક્ષો જોવા મળે. રણમાં ખૂબ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણ ગરમ અને સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને રાત દરમિયાન ખૂબ જ ઠંડુ હોય છે. તેથી આ વિસ્તારોમાં વનસ્પતિઓ અને પ્રાણીઓને જોવા મળશે કે દિવસ દરમિયાન ગરમી અને રાત દરમિયાન ઠંડી બંને પ્રકારે સહન કરે અને ટકી શકે. રણમાં જોવા મળતી વનસ્પતિના માંસલ પ્રકારનો પાણીનો સંગ્રહ કરી શકે છે, જેનાથી તમે આ સ્થાનોની ગરમ પરિસ્થિતિઓ સહન કરવામાં મદદ મળે છે. ઊંટ છે, ઊંટને 15-17 દિવસ પાણી વિના ચાલે. શું કામ? એક વખત એ પાણી પી લે અને પછી એ પાણી છે એ પોતાના જે હાડકાની અંદર જેવા માંસલ ગાંઠો હોય છે એની અંદર જોવા મળે છે. અત્યંત ઠંડા પ્રદેશોમાં પર્વતોમાં વારંવાર હિમવર્ષા એટલે કે સ્નોફોલ થાય છે. આવી સ્થિતિમાં ટકી રહેવા માટે કેટલાક વૃક્ષો અને બરફને સરળતાથી સરકી જવામાં ક્ષમતા ધરાવે છે. તમે જોજો, ઊંટ હોય એ બરફમાં ચાલી શકે નહીં. બરફમાં કોણ ચાલી શકે? તો કે યાક. યાક હોય છે એનો યાક, પેગ્વિન એ બધાના પંજા કેવા હોય છે? એકદમ જોરદાર ખડીવાળા. વરસાદમાં ચાલવા માટે ઘર્ષણ કેવું હોય? એકદમ ઝીરો. તમે જોયો બરફ ઉપર પગ મૂકજો ત્યાં ઘર્ષણ કેવું થાય? ઝીરો. ફટ કરતા લપસીને પડી જશો. ઘર્ષણ રહિત સપાટીઓ આવશે આગળ ભણવામાં. કેળાની છાલ ઉપર તમે પગ મૂકો ફટ કરતા લપસી જાઓ. તમે અત્યાર સુધીમાં સમજી ગયા હશો કે જે વિવિધતા વિવિધ પરિસ્થિતિઓના કારણે વિસ્તારમાં બદલાય છે. રાજસ્થાનના ગરમ રણમાં ઊંટનું ચિત્ર જુઓ અને લદ્દાખના ઠંડા વિસ્તારની અંદર ઊંટનું ચિત્ર જોવો. જો બેના ચિહ્નની અંદર છે આની ખરી હોય, આની ઘરી અલગ છે, પછી આ ઊંટ કેવું છે અને આ ઊંટ કેવું છે? રૂછાવાળો. હિમ બરસાઈ સહન કરી શકતું. તમે રીછ જોવો, રીછ કેવું હોય? રૂછડા વાળું. એ રીછ ક્યાં રણમાં જોવા મળે નહીં, હિમાલયના વિસ્તારમાં જે જોવા મળતું હોય. ગરમ રણના ઊંટમાં પહોળી ખળી છે, ખરીવાળા લાંબા પગ ધરાવે છે એટલે એ રેતીમાં સરળતાથી ચાલી શકે. એલેક્સ જણાવે છે કે તેના દાદીએ તેને કહ્યું હતું કે લાંબા પગ અને પહોળી ખરી ઊંટના રેતીમાં ખૂપ્યા વિના રેતાળ રણ પર ચાલવામાં મદદ કરે છે. બીજી બાજુ ઠંડા રણના ઊંટની ઊંચાઈ અને ગરમ રણમાં રહેતા જોવા મળતા ઊંટોની ઊંચાઈ બંનેના પગ પ્રમાણની અંદર કેવા હોય છે? ટૂંકા. જો એકના લાંબા, એકના ટૂંકા. આ ટૂંકા પગ પર્વતીય વિસ્તારોમાં સરળતાથી ચાલવામાં મદદ કરે છે. ત્યાં લાંબા પગ હોય એના વાતાવરણ પ્રમાણે તો એ પગ શું થાય? એ ભરાય, પરિણામે ઊંટ બરફમાં ચાલી શકે નહીં. રણમાં ખોરાક સરળતાથી મળતો નથી. ઊંટ તેમની ખૂંદમાં ખોરાકનો સંગ્રહ કરે છે. ગરમ રણમાં દરેક ઊંટને એક ખૂંદ હોય છે અને તેમને ખોરાકની અછત દરમિયાન ટકી રહેવામાં મદદ કરે છે. જ્યારે ઠંડા રણના ઊંટોમાં 2 ખૂંદ હોય છે. તમે જોયું ચિત્રની અંદર, આમને 1 ખૂંદ હતી અને આને કેટલી ખૂંદ છે? 2 ખૂંદ. આ 2 ખૂંદનો ઉપયોગ શું છે? કેવી આતુરતા થાય છે હેને જાણવાની. ઠંડા રણમાં ઓછો ખોરાક ઉપલબ્ધ હોય છે. દરમિયાન ખૂંદમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરવો પડે છે. તદ ઉપરાંત માથાથી ગળા સુધી વાળ વધેલા હોય છે. તે તેમને લદ્દાખના ઠંડા શિયાળાથી બચવામાં મદદ કરે છે. ઊંટમાં અન્ય કયા લક્ષણો છે કે જે તેમને રણમાં ટકી રહેવા માટે મદદ કરે છે? અન્ય વિદ્યાર્થીઓને પણ તેમના અવલોકનો જણાવે છે. રાજસ્થાનના કાશીનું કહેવું છે કે ઊંટ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ શુષ્ક હોય છે, તેથી તેમને પરસેવો થતો નથી. ઊંટ પોતાના શરીરમાંથી વધારે પાણી ન ગુમાવતા તેઓ પાણી વિના લાંબા દિવસો સુધી ટકી શકે છે. મનુષ્ય છે ખોરાક પાણી વગર કેટલા સમય ટકી શકે? માત્ર 3 દિવસ.
જ્યારે ઊંટને તો 15-15 દિવસ ખોરાક વગર ચાલે. શું કામ? કેમ કે એને ફૂંટની અંદર સંગ્રહ કરેલો હોય છે, ખૂંદની અંદર. માયાએ નીલગિરીના વિસ્તારના સોલા જંગલમાં જોવા મળતી સુંદર ફળોવાળી વનસ્પતિ બુરાસની વાત કરતા જણાવ્યું. ઊંચાઈમાં નીચી હોય છે, પર્ણ નાના પર્ણો ધરાવે છે, પર્વતની ટોચ પર ભારે પવનમાં પણ ટકી શકે છે. સિક્કિમની પેમાએ જણાવ્યું કે તેની નજીકના પર્વતો પર ઊંચા બુરાસ નું અવલોકન કર્યું અને બુરાસ જેવી વનસ્પતિઓ વિવિધ વિસ્તારના અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેવા માટેના જુદા જુદા લાક્ષણિકતાઓ ધરાવે છે. બુરાસના વિવિધ લક્ષણો. સાગર તેના સંહાતિઓને કહે છે. તે ખાસ પ્રસંગ માટે તેના માતા પિતા સાથે અંદમાન નિકોબાર અને ટાપુઓ પર ગયો હતો. અંદમાન નિકોબાર શું છે? ટાપુ વાળો વિસ્તાર છે. સમુદ્રમાં વિશાળ વહેલ અને રંગબેરંગી માછલી જોઈ હતી. તેના પિતાએ સમજાવ્યું કે માછલીનું ધારારેખીય શરીર તેમને પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. માછલીનું શરીર કેવું હોય છે? ધારારેખીય. આપણે શીખ્યા છીએ કે કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશેષ પ્રકારના લક્ષણો ધરાવે છે, જે તેમને જે તે પરિસ્થિતિમાં ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. આવા વિશિષ્ટ લક્ષણો વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે ને તેને શું કહેવામાં આવે છે? અનુકૂલન. અનુકૂલનની વ્યાખ્યા આપો. આપણે સ્વાધ્યાયની અંદર આ બધું જોઈશું. દેવદ્વારના વૃક્ષોનો આકાર અને બુરાસની ઊંચાઈ એવા અનુકૂલન છે કે જે તેમને પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે મદદ કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે ત્યાં તેમને તેમનું નિવાસસ્થાન કહે છે. ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબાનું નિવાસસ્થાન સમુદ્ર અથવા મહાસાગર છે. ઊંટનું નિવાસસ્થાન ઠંડુ અથવા ગરમ રણ છે. બુરાસનું નિવાસસ્થાન પર્વતો છે. નિવાસસ્થાન એ વનસ્પતિ અને પ્રાણીઓને તેમના અસ્તિત્વ માટે ખોરાક, પાણી, હવા, આશ્રય માટે અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. ઘણા પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ એક જ પ્રકારના નિવાસમાં રહેતા હોય છે. નિવાસસ્થાન જે તે પ્રદેશની જૈવ વિવિધતાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકને જાણીએ. સાલિમ અલી એ પક્ષીઓની વિવિધતાનું અવલોકન કરવા માટે ભારતભરમાં પ્રવાસ કર્યો. તેમણે બધા પક્ષીઓની યાદી તૈયાર કરી અને તેમના મુસાફરીના માર્ગો અને નિવાસસ્થાનોનું દસ્તાવેજીકરણ કર્યું. તેમણે વિશાળ પક્ષીઓની વિશાળ વિવિધતાવાળા વિસ્તારોની નોંધ કરી અને તે વિસ્તારમાં સંરક્ષણ માટેના પગલાં લીધા. રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને કર્ણાટકના માંડ્યામાં આવેલ રંગનાથીટ્ટુ પક્ષી અભયારણ્ય અને તેમને સાચવેલા સંરક્ષિત વિસ્તારોના ઉદાહરણો છે. તેમણે ભારતીય ઉપખંડના પક્ષીઓ પર 10 પુસ્તકોની સીમાચિહ્નોની પુસ્તકની શ્રેણી લખી અને તેમને પક્ષી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેમના યોગદાન બદલ ઈસવીસન 1976માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા. આ વૈજ્ઞાનિકે કેટલી બધી 10 પુસ્તકો જેટલી શ્રેણી લખેલી છે. વનસ્પતિ અને પ્રાણીઓને તેમના નિવાસસ્થાનોને આધારે તમે કઈ કઈ વિવિધ રીતોથી જૂથબદ્ધ કરી શકો. તમે જુઓ, આપણે આગળ પુષ્પોનું જોયું, પ્રાણીઓનું જોયું, હવે શાનું જોવાનું છે? પક્ષીઓનું. જમીન પર રહેતા અને પાણીમાં રહેતા એ માટે જૂથબદ્ધ કરવા. જે જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેમને ભૂનિવાસસ્થાન અથવા તો ભૂનિવાસ કહેવામાં આવે છે. ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો, રણપ્રદેશ અને ઘાસના મેદાનો, પર્વતોનો સમાવેશ થાય છે. જે પાણીમાં ભૂનિવાસસ્થાન પ્રાણીઓ વિશે જોયું, જે જમીન ઉપર રહે છે અથવા તો વનસ્પતિ ઉપર રહે છે. જે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેમને શું કહેવાય? જલીય નિવાસ, જલચર. અને આગળ હતું એ ભૂચર હતું. એને કહેવાય જલીય ભૂનિવાસ અને આને કહેવાય જલીય, પાણીમાં રહે એને. જલીય નિવાસના કેટલાક ઉદાહરણોમાં તળાવો, સરોવરો, નદીઓ અને મહાસાગરનો સમાવેશ થાય છે.
કેટલાક પ્રાણીઓ જેમ કે દેડકા પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે, તેમને ઉભયજીવી કહેવામાં આવે છે. જુઓ, વનસ્પતિ અથવા જમીન પર રહેતા હોય એને શું કહેવાય? ભૂનિવાસ. પાણીમાં રહેતા હોય એને જલીય, પરંતુ બંનેમાં રહેતા હોય એને કેવા કહેવાય? ઉભયજીવી. જો વનસ્પતિ અથવા પ્રાણીના નિવાસસ્થાનને નુકસાન થાય તો શું થાય? બકરીને ઘાસ ખાવા ન મળે તો શું થાય? શું માછલી પાણી વિના જીવી શકશે? તમારા માતા પિતા, દાદા દાદી અને પડોશીઓ પાસેથી એવી વનસ્પતિ, પક્ષીઓ, જીવજંતુઓ અથવા અન્ય કોઈ પ્રાણી વિશે જાણો કે તેમને બાળપણમાં વારંવાર જોવા મળતા હતા, પરંતુ હવે એટલી વખત જોવા મળતા નથી. વારંવાર નિવાસ સ્થાનોને જ્યારે ઘણી વખત નિવાસ સ્થાનોને નુકસાન થાય છે ત્યારે આ ફેરફાર થાય છે. પેલા જોવો, ચકલી છે કે દેશી ચકલી કેટલી જોવા મળતી, અને પરિણામે શું થયું કે એનો લોકો ઈમારતો બનાવવા માંડ્યા, મોટા મોટા બંગલાઓ બનાવવા માંડ્યા, એમાં વૃક્ષો કપાઈ ગયા અને દેશી ચકલીનો નાશ થવા લાગ્યો ધીરે ધીરે. તેથી સરકારે શું નક્કી કર્યું? 21 માર્ચને કયા દિવસ તરીકે જાહેર કર્યો? કોમેન્ટની અંદર કયો તો મને. વિશ્વ ચકલી દિવસ. સરસ. વિશ્વ ચકલી દિવસ તરીકે એ દિવસને ચકલીની છે સંરક્ષણ માટે તેમને ઈ દિવસે લોકો છે એમના માળા બાંધે, દાણા પાણી નાખે ચકલીને, જેથી એ પ્રજાતિ આપણે બચાવી શકીએ. અથવા ઘર, ખોરાક અને અન્ય સંસાધનોને નુકસાન થાય છે. આથી જૈવ વિવિધતાનો શું થઈ જાય? નાશ. માનવ પ્રવૃત્તિઓને કારણે કુદરતી નિવાસસ્થાનોને મોટા પાયે નુકસાન થતા બંગાળી વાઘ, ચિત્તા, ઘોરાડ ની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ભારત સરકારે આપણી જૈવ વિવિધતાને બચાવવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યા છે. બંગાળી વાઘની ઘટતી જતી સંખ્યા વસ્તીને બચાવવા માટે ટાઈગર પ્રોજેક્ટ. ટાઈગર પ્રોજેક્ટ વિશે તમે સાંભળ્યું હશે કે આ શું છે? બંગાળી વાઘની વસ્તી જતી જે એ ઘટી રહી છે વાઘની સંખ્યા, એને વધારવા માટેનો એક પ્રોજેક્ટ છે. ચિત્તાઓની વસ્તીઓ પુનઃસ્થાપિત કરવા માટે 2022માં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઘોરાડના નિવાસ સ્થાનોને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા. જો બંગાળી વાઘ, ચિત્તો અને ઘોરાડ. શું તમે જાણો છો આ માહિતી? નહીં. તમે આની પહેલા ક્યારેય સાંભળ્યું ના હોય, અથવા ટીવી ની અંદર, ડિસ્કવરી ની અંદર તમે જોતા હોય તો તમને ખ્યાલ હોય. એક સિંગી ગેંડો, આ બધી એમની સંખ્યાઓ છે વિસરતી જાય છે, ઘટતી જાય છે. પરિણામે સરકાર શું કરે છે કે વિશ્વ પ્રોજેક્ટ દિવસ બહાર પાડે છે, અને આ પ્રોજેક્ટની અંદર ચિત્તા સંરક્ષણનો, વાઘ સંરક્ષણ, એક સિંગી ગેંડા સંરક્ષણ, વિશ્વ ચકલી દિવસ, આવા કેટલાય દિવસો ઉજવવાનું નક્કી કરે છે. પવિત્ર ઉપવનો એ અવિક્ષેપિત જંગલ વિસ્તારો છે. તેમનું કદ ખૂબ નાનાથી મોટા સુધી બદલાઈ શકે છે. પવિત્ર ઉપવનો સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું રહેઠાણ છે, જેમાં ઘણી ઔષધીય વનસ્પતિનો સમાવેશ થાય છે. સ્થાનિક સમુદાય દ્વારા વિસ્તારનું સંરક્ષણ કરવામાં આવે છે, જ્યાં પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની અથવા વૃક્ષો કાપવાની, વિસ્તારમાં ખલેલ પહોંચાડવાની મનાઈ હોય છે. તમે ગીરના જંગલની અંદર એન્ટર થાવ એટલે તમારું નેટવર્ક જ જતું રહે. શું કામ? કેમ કે પ્રાણીઓના સંરક્ષણ માટે. કેમ કે જો ઘણા લોકો શિકારી પણ હોય છે, એને ખબર પડે કે અહીંયા સિંહનું ઝુંડ ઉભું છે, વાઘ ઉભો છે, તો શિકારી શિકાર કરવા પહોંચી જાય, અથવા તો એમને કેદીકરણ માટે આવી જાય. તેથી તેમનું જે જીવન છે જોખમની અંદર મુકાઈ જાય છે. તેથી જંગલોની અંદર નેટવર્ક રાખવાની મનાઈ આપી દીધી છે. આમ પવિત્ર ઉપવનો સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત જૈવ વિવિધતાનો ખજાનો છે. તમારા વિસ્તારમાં આવેલા પવિત્ર ઉપવનો વિશે જાણો. ગુજરાતની અંદર સૌથી મોટું અભયારણ્ય કયું છે? સિંહનું ગીર. તમે ન જોયો હોય તો એકવાર જરૂરથી તમે ત્યાં અભ્યાસ કરજો કે તમને ત્યાં કઈ કઈ માહિતીઓ જોવા મળે છે. આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે. તેને જાળવણી કરવા માટે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. તેથી વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા માટે વૃદ્ધિ પામવામાં મદદ મળી શકે. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આગળનો જે ભાગ મૂકવામાં આવે ને, ભાગ 3, એની અંદર તમને પાછળનું જે આ સ્વાધ્યાય છે ને એ સોલ્વ કરવામાં આવશે. ચાલો મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. વિડીયોને નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.